આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે 2027ની વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ દેશમાં 16મી અને સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી હશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વખતે જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરાશે. શ્રી વૈષ્ણવે ઉમેર્યું, આ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. આ કાર્ય માટે 30 લાખ કર્મચારીઓને તૈનાત કરાશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કેરળ સહિત 8 રાજ્યોમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારાની દેખરેખ માટે ખાસ નિરીક્ષકોની નિમણૂક કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ નિરીક્ષકોએ તેમનું કાર્ય શરૂ કરી દીધું છે અને આવતા વર્ષ ફેબ્રુઆરીમાં મતદાર યાદી જાહેર ન થાય ત્યાં સુધી દર અઠવાડિયામાં 2 દિવસ આ રાજ્યોમાં હાજર રહેશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર ભુજ દ્વારા યુનિવર્સિટીના કુલગુરુ ડોક્ટર અમી ઉપાધ્યાયની પ્રેરણાથી ભુજ ખાતે નવા પ્રવેશિત 2025-26ની બેચના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાદેશિક કેન્દ્રના 124 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ કચ્છમાં શિયાળાની ઠંડીની તીવ્રતા વધી રહી હોવાથી કચ્છની તમામ શાળાનો સમય આગામી સોમવાર તારીખ 16મી થી અડધો કલાક મોડો કરાયો છે. જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા બહાર પડાયેલા પરિપત્ર મુજબ હાલ વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે અને હજુએ ઠંડી વધવાની સંભાવનાએ વિદ્યાર્થીઓને શાળામાં આવવા સરળતા રહે તે હેતુથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આગામી સોમવારથી શાળાનો સમય 30 મિનિટ મોડો કરવા સૂચના અપાઈ હોવાનું જણાવી તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓએ અમલ કરવાનો રહેશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ ઊંચાઈના સંકુલ યોજના અંતર્ગત ઊંચાઈના આધારે તારીખ 1 જાન્યુઆરી 2011 પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાઈઓ માટે 173 સેમી કે તેથી વધુ તેમજ બહેનો માટે 163 કે તેથી વધુના હાઇટ હન્ટના માપદંડો રહેશે. પૂર્વ કચ્છના ખેલાડીઓએ તારીખ 18 અને 19 ડિસેમ્બર 2025ના રમત ગમત સંકુલ રામબાગ રોડ ઓમ સિનેપ્લેક્સની પાછળ ગાંધીધામ ખાતે, પશ્ચિમ કચ્છના ખેલાડીઓએ 18 અને 19 ડિસેમ્બર 25 માધાપર રમત સંકુલ કચ્છમિત્ર સર્કલ પાસે રામનગરી પ્રાથમિક શાળા સામે માધાપર ખાતે જન્મ તારીખના દાખલા અને આધાર કાર્ડના પુરાવા સાથે સવારે 10 થી 1 ઉપસ્થિત રહેવું. વધુ માહિતી માટે માધાપર માટે ભીમાભાઈ બાપોત્રા 99 098 84 205, ગાંધીધામ માટે ગોવિંદભાઈ ભરવાડ મોબાઈલ નંબર 94 088 11 456 નો સંપર્ક કરવો. માગસર મહિનો અડધો વીતી ચૂક્યો છે ત્યારે કચ્છમાં ધીમા પગલે ઠંડી પોતાની પકડ જમાવવાની શરૂઆત કરી છે. કાશ્મીર નલિયામાં પારો ગગડીને 8.8 ડિગ્રીએ પહોંચતા વર્તમાન શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ અનુભવાયો હતો. દિવસ રાતના તાપમાનમાં 16 થી 23 ડિગ્રીના મોટા તફાવતથી વિષમતા જોવા મળી હતી. ગુરુવારે વર્તમાન સિઝનમાં પ્રથમવાર લઘુત્તમ પારો ડબલ આંકથી એકલ આંકમાં પહોંચ્યો હતો. ખાસ કરીને વહેલી સવારે ઠંડી સાથે ઠારનો અનુભવ થતા નલિયા સહિત પશ્ચિમ કચ્છનો મોટા ભાગનો વિસ્તાર ટાઢકથી થરથર્યો હતો. ઠંડીથી બચવા માટે લોકોએ પરંપરાગત તાપણાનો સહારો લીધો હતો.